આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે સમ્રાટ અશોક અને સમ્રાટ અશોકની પછીથી જે જીવનકાળ દરમિયાન એમના પુત્ર કુણાલ અને ત્યારબાદ એમના પુત્ર સંપ્રતિ, એ બધું જે આખી ઇતિહાસની ધારાઓ થઈ, એ ધારાઓના આસપાસમાં આપણે આપણા સત્સંગને ચલાવી રહ્યા છીએ. ગયા વખત સુધી આપણે જોયું કે સમ્રાટ અશોકે કલિંગના વિજય બાદ અત્યંત વૈરાગ્ય પોતાને જે અંદરમાં પ્રગટ્યો અને એના પછીથી કાયમ માટે પોતાના જીવનકાળ દરમિયાન તે રક્ત રંજી એવા રણક્ષેત્રથી દૂર રહ્યા અને એમના જીવનની અંદરમાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનનો લાભ આ આખા ભારત વર્ષે અનુભવ્યો. અહિંસા પરમો ધર્મ, આ જે સૂત્ર હતું એ સૂત્રને એમણે જાણે જીવનનો મંત્ર બનાવી દીધો હતો. સમગ્ર ભારત વર્ષની અંદરમાં નિર્દોષ પશુ પક્ષીઓનો મહારાજા અશોકના આ પશ્ચાતાપના કારણે ખાસો એવો અભયદાનનો ભાવ લોકોની અંદરમાં એમણે પ્રગટાવવાનો શરૂ કર્યો હતો. જ્યાં જ્યાં એમનું સામ્રાજ્ય હતું ત્યાં ત્યાં પશુ પક્ષીના વધનો સર્વથા પ્રતિબંધ મૂક્યો હતો. વિશેષપણે પોપટ, મેના, અરુણ, ચકોર, હંસ, નાંદીમુખ, ઘેલાડ, ચમરીગટ, અંબારપીલિકા, દુગ્ધી, માછલી, દેડકા, વેદોવ્યયક, ગંગા કુકુટક, શકુંચમ મત્સ્ય, કાચબા, શાહી ચર્ણસસ, બારશિંગા, સાડ, ઓક, એરંડ, મૃગ, કબૂતર અને એ સિવાયમાં ઉપયોગમાં ન આવનાર એવા ચોપગા પશુઓ, એ બધાના વધનો નિષેધ ભારત વર્ષની અંદરમાં સમ્રાટ અશોકના જીવનકાળ દરમિયાન રાજ્ય આજ્ઞા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. અત્યારે તો કદાચ એમ વિચાર કરીએ તો આમાંના 80-90% નામો તો આપણે પહેલી વાર સાંભળીએ છીએ. આવા પશુ પક્ષીઓ એ કદાચ આપણા સુધી પહોંચી જ નથી શક્યા. આપણને જે મોગલકાળ ભણાવવામાં આવ્યો છે ઇતિહાસમાં, એ મોગલકાળને જો ખરી રીતે ભણાવવામાં આવે તો એ મોગલકાળ કેટલો ખૂંખાર હતો, મનુષ્યો અને પશુઓ માટે એ કેવો કાળ સમાન સાબિત થયો હતો એ આપણને સમજાય. આખીને આખી પ્રજાતિઓ પશુઓની, પક્ષીઓની એ કમ્પ્લીટલી પૂર્ણ રીતે નષ્ટ કરવાનું કામ, ભયંકર કામ આ મોગલોએ કર્યું હતું. ખરેખર એવું લાગે કે આપણી આવતી જનરેશન જ્યારે અકબરને સારો ગણશે અને વિચારશે ત્યારે આપણને એક નિસાસો પડશે જ કે કાશ આપણે સારો અને સાચો ઇતિહાસ આ જનરેશન સમક્ષ જો લાવી શક્યા હોત તો જે ખરેખર આતંકવાદી હતા એ માણસો આજે સારા ન ગણાયા હોત. જે લોકોએ આ ભારત વર્ષની ધરતીને રોડી નાખી હતી, જે લોકોએ આ ભારત વર્ષની સંસ્કૃતિને બરબાદ કરી નાખી હતી, એ જ લોકોના ગુણો ગાવાનું કામ જે આજનો ઇતિહાસ કરે છે, એ કામ જોઈ અને ખરેખર અરેરાટી થવી જ જોઈએ દરેકે દરેક વ્યક્તિને. પરમાત્માનું શાસન જે રાજાઓ સરસ મજાનું પાડતા હતા, જે ભારત વર્ષની અંદરમાં સર્વધર્મ પ્રત્યે સદભાવ રખાવી અને રાજાઓ રાજ્યાશ્રય આપતા હતા. આગળ આપણે આવશે વાત કે સમ્રાટ અશોક ને બિંદુસાર, આ બધા લોકો જે હતા એ બધા લોકોના જીવનની અંદરમાં કેટલે અંશ સુધી રાજ્યના આધારે, એટલે કેટલું બિંદુસાર હતા. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. બિંદુસાર રાજા હતા અને એ પછીથી અશોક થયા. બિંદુસાર રાજા રોજના 60,000, એમના આખા રાજ્યમાં 60,000 જેટલા સંતોનું ભોજન બિંદુસાર એ પોતે આપતા હતા. બ્રાહ્મણો, બૌદ્ધ ભિક્ષુકો, બધાને 60,000 પર ડે, ડેઇલી આ રાજ્યાશ્રય પ્રમાણે અપાતું. અને એ પણ કેવા સમયમાં કે જ્યારે દુકાળ હતો. એટલે એના પરથી આપણે સમજી શકીએ કે રાજ્ય સત્તાઓને સંતો પ્રત્યે કેટલો સદભાવ હશે.
સમ્રાટ અશોક થયા, એમણે પણ કેટલાક વર્ષ, જ્યાં સુધી એ ક્રૂર નહોતા થયા ત્યાં સુધી સમ્રાટ અશોકે પણ એ સિલસિલો કેટલોક ચાલુ રાખ્યો હતો. આ બધાના કારણે આપણે સમજી શકીએ છીએ કે આપણે ત્યાં સંતશાહી હતી, સંતો પ્રત્યે અતિશય સદભાવ હતો. કેટલાક પ્રસંગો આગળ આવે છે કે જેમાં આપણને ખ્યાલ આવે કે જૈન સંતો એ રાજ્યનું ન વાપરી શકે. રાજ્ય દ્વારા જે પણ ભોજન બને એ રાજનું ભોજન ન વાપરી શકે, એટલા માટે આ જે રાજાઓ થયા એ લોકોએ વણિકો દ્વારા પણ પ્રયત્નો કર્યો કે તમે લોકો જે પણ ગોચરી વગેરે દ્રવ્ય વોરાવો છો જૈન મહાત્માઓને, કારણ કે અમારે ત્યાં તો એ આવતા નથી સદાવ્રતો અને અન્નશાળાઓમાં, તો તમે જે વોરાવો છો એનો પણ લાભ અમને આપો. આવા પ્રયત્નો રાજાએ પણ કર્યા હતા. એ કેટલા બરાબર રહ્યા અને શું ન રહ્યા એ આગળ આવશે વાત, કે ભાઈ મહાત્માઓનો એ આચાર કરતાં અલગ થતું હતું. પણ મૂળમાં અહીંયા આપણી જે પરિપ્રેક્ષમાં વાત કરીએ છીએ એ આ છે કે આ રાજાઓને સંતો પ્રત્યે સદભાવ અનહદ હતો. અને આજની પરિસ્થિતિ આપણે જોઈએ તો આપણને ખરેખર એવું લાગે કે આપણે અત્યારે પણ કેટલીક માનસિકતા એ મોગલ કાળની અત્યારના રાજકારણીઓમાં છે. એક પાર્લામેન્ટનું ઉદ્ઘાટન થાય અને એની અંદર સંતો સરસ મજાના શ્લોકો બોલે, સંતો ધાર્મિક વિધિ પ્રમાણે કોઈ કાર્ય કરાવડાવે અને અઠંગ રાજકારણીઓ એવું સ્ટેટમેન્ટ આપે કે ભારત પછાત થઈ ગયું, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કરતાં આપણે સાવ બેકવર્ડ થઈ ગયા અને સારું થયું આવા બધા રીતિ રિવાજો જોવા કરતાં તો ત્યાં ન ગયા પાર્લામેન્ટમાં તો સારું. આવા સ્ટેટમેન્ટ આપનારા રાજકારણીઓ એ જ્યારે સત્તા સ્થાનની અંદરમાં હોય, મુખ્ય સ્થાનની અંદરમાં બેઠા હોય, ત્યારે ખરેખર આપણે એવું માનવું જ પડે કે કદાચ જન્મથી આપણે કયા કુળના છીએ ખબર નથી, પણ માનસિકતામાં યા તો ક્રિશ્ચન અને યા તો મુગલ ઇસ્લામ, આ બેની અંદર જ આપણી આખી રાજકારણીઓની અને આપણી પોતાની પ્રજા એ વહેંચાઈ ગઈ છે. દરેક વિકૃત માનસ થતું જાય છે અને વિધર્મિતા એ જાણે એક કલ્ચર થઈ ગયું છે, એક ટ્રેન્ડ થઈ ગયો છે. આ બધી પરિસ્થિતિ અત્યારે જે ઊભી થાય છે, જેનો આપણને અનહદ વસવસો છે, એનું મૂળ કારણ એ છે કે આપણે એટલા સુષુપ્ત રહ્યા. ઘણા કારણો હશે, પણ આપણે એટલા બધા સુષુપ્ત રહ્યા, આપણે આપણા ઇતિહાસના ગૌરવને આપણા લોકો સુધી પહોંચાડ્યો જ નહીં, અને બીજા લોકો એ આપણા લોકોને ભરમાવી જાય પછી આપણે એનો વાંક કાઢીએ કે જુઓ આ લોકોએ કન્વર્ઝન કર્યું, પણ મૂળમાં તો આપણો ઇતિહાસ આપણે આપણા લોકો સુધી પહોંચાડ્યો નહીં, એ જ સૌથી મોટો ગુનો હતો. ફરીને આ જ વાત મૂકવાનું મન થાય કે આપણી પ્રજાને આપણે કેમ એના પૂર્વજોના ગૌરવથી વાસિત નથી કરતા, અને એ નથી કરતા એના કારણે એને મા બાપ પ્રત્યે પણ, વર્તમાનમાં જે જીવે છે એવા મા બાપ પ્રત્યે પણ ગૌરવ નથી અનુભવાતો. એટલી બધી આ બધી આપણે એમ કહીએ કે અંદરની પીડા છે, દરેકને થતી હશે. દરેક વ્યક્તિ જેને સંસ્કૃતિ પ્રત્યે સદભાવ હોય અને જે આજની પરિસ્થિતિ જુએ, એક બાજુ અહિંસાનો ઝંડો લહેરાવવા માટે આપણે કેટલા રૂપિયા વેચીએ, પશુઓને બચાવીએ, અને બીજી બાજુ એક સત્ય હકીકતને આપણે સમજી નથી શકતા કે ભારત ધીરે ધીરે 80થી 85% માંસાહારી દેશની અંદરમાં કન્વર્ટ થઈ રહ્યો છે. આપણે અમારીના પાલન માટે કેટલા પ્રયત્નો કરીએ, પર્યુષણ આવશે એટલે આપણને બધાને યાદ આવશે કે ચાલો જીવ દયાને ટીપ કરીએ, ગાયોને નભાવીએ, પણ ભારત 85% જો માંસાહારી દેશ બની ગયો હોય અત્યાર સુધીમાં, તો કાલે ઉઠીને નવી જનરેશન અથવા 2 જનરેશન પછીની જે આવશે એ બધા કોની સામે અમારીની વાતો કરશે, અને આપણી પ્રજા ક્યાં બચીને રહેવાની? આ બધા વિચાર આપણને નથી. આ સમ્રાટ અશોકે અમારી પડાવી, અને એ ધાર્મિક દિવસોની અંદરમાં તો કમ્પ્લીટ હિંસા ન કરવાનો પડ એ એનામાં હતો. દરેક મહિનાની ધાર્મિક મહાતિથિઓ જેમ કે પંચમી, અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા, પુષ્ય અને પુનર્વસુ નક્ષત્ર, આ જ્યારે આવતા, અને એ ઉપરાંત ચાતુર્માસિક તહેવારોના સમયે બળદોની ખાંદ ઉપર ઝૂંસરી નાખવાનું પણ બંધ હતું. આપણે વિચાર કરીએ કેટલી હદ સુધી ભારતની પ્રજા સમ્રાટ અશોકના સમયની અંદરમાં એ અહિંસક પરિણામને ધરાવનારી હશે. ચાતુર્માસના તહેવારોમાં, ધાર્મિક પર્વોના દિવસોમાં ઘોડા, બળદ અને અન્ય પ્રાણીઓની ખસી કરવા ઉપર પણ અશોકે પ્રતિબંધ મૂક્યો હતો. આવી અહિંસક ભાવના એ જેમનામાં હતી એ આપણા જૈન ધર્મને સ્વીકારનારા રાજા હતા.
આવું આપણને ખ્યાલ આવે તો કેવો આનંદ થાય. આજે પણ આપણા નોટ ઉપર, પાર્લામેન્ટ ઉપર 3 સિંહવાળું જે ચિહ્ન મૂકવામાં આવે છે, જેને અશોક ચિહ્ન કહીને આપણે બધા જાણીએ છીએ, એ અશોક ચિહ્નના બનાવનાર અશોક એ જૈન ધર્મ પાળતા હતા. પશ્ચાત ભૂમિકામાં કદાચ એ બૌદ્ધ ધર્મી થયા કે નહીં એની માટે પ્રશ્ન હોઈ શકે, પણ પૂર્વ ભૂમિકામાં તો દરેક ઇતિહાસકાર આવું માને જ છે કે જૈન ધર્મી હતા. આપણને ગૌરવ કેટલું, આપણને એવી જાણકારી પણ કેટલી. આપણી વાતમાં આપણે આગળ વધીએ. રાજપુત્ર કુણાલ 16મા વર્ષની વર્ષગાંઠે જ્યારે તખ્ત ઉપર બેસવાના હતા રાજ દરબારમાં, એની જગ્યાએ એમને અંધાપો મળ્યો. એ વાત આપણે આખે જોઈ. હવે આ કુણાલના લગ્ન શરદબાળા સાથે થયેલા. એકદમ ગુણિયલ, પતિભક્ત, સંસ્કારી અને આ જૈન ધર્મી બાળા. પતિના નેત્રને રંજન કરતી એવા કિંમતી વસ્ત્રાલંકારો, વિલાસી જીવન, આ બધાનો શરદબાળાએ કાયમ માટે ત્યાગ કર્યો. પોતે શુદ્ધ અને સાદા વસ્ત્રધારણી આદર્શ ગૃહિણી બની, પતિની સેવાને ચાકરી કરી અને કુણાલને ક્યાંય ઓછું ન આવે એવું સુંદર વાતાવરણ એને પોતે કુણાલના જીવનકાળ દરમિયાન ઊભું કર્યું. એમનો રહેવાસ હતો અવંતીના પાટનગર ઉજ્જૈનમાં. એ ઉજ્જૈનની અંદરમાં એ સમયે વર્ધમાન સ્વામી ભગવાનના જીવનકાળની અદ્ભુત પ્રતિભાશાળી એવી પ્રતિમા કે જેનું નામ જીવિત સ્વામી હતું, એ વખણાતી હતી. આ જીવિત સ્વામી એટલે વર્ધમાન સ્વામી ભગવાનના સાધના કાળની અંદરમાં ભગવાન કેવી રીતે સાધના કરતા હતા એની જે મૂર્તિ બનાવાઈ હતી ભગવાનના જીવનકાળ દરમિયાન જ, એ મૂર્તિ આ ઉજ્જૈનમાં એ સમયે રહેતી હતી. જીવિત સ્વામી એટલે આપણે અત્યારે તો જેટલી પણ જીવિત સ્વામી ભગવાનની પ્રતિમાઓ જોઈએ છે એ બધી જ એ સામાન્ય રીતે તીર્થંકર પરમાત્માઓ જે અવસ્થામાં હોય છે એ, પણ અહીંયા આ જે જીવિત સ્વામી હતા એ યુવા વયની અંદરમાં સાધના કાળમાં ભગવાન જે અલગ અલગ મુદ્રાઓમાં રહેતા હતા એમાંની એક મુદ્રા દ્વારા આ મૂર્તિ બનાવાઈ હતી. આજે તો એની કોઈ પત્તો નથી આપણે ક્યાં છે તે, પણ આ પ્રતિમાના દર્શન કરવા માટે ભારતની ચારે દિશાઓથી સાધુ સંપ્રદાય, શ્રાવક શ્રાવિકાઓ આ બધા આવતા હતા. આ નગરની અંદરમાં ભદ્રા શેઠાણીનું, અવંતીનું એક આખું આવાસ હતું કે જે આવાસની અંદરમાં લગભગ સાધુ સાધ્વીજી ભગવંતોનો ઉતારો કરવામાં આવતો. એનું નામ શાળા રાખવામાં આવ્યું. હવે આ શાળાની અંદરમાં અનેક મહાત્માઓ, 14 પૂર્વધર મહાત્માઓ, લબ્ધિવંત જ્ઞાની ગુરુ ભગવંતો જે એ સમયે વિદ્યમાન હતા તે બધા જ પધારી અને અવંતીનું ગૌરવ વધારતા હતા. આવે એટલે રાજાને પણ ઉપદેશ આપે. મૂળમાં એ સમયે આખું જે રાજ્ય હતું બિંદુસાર અને અશોકના રાજ્યકાળ દરમિયાન એ 2 ભાગમાં વહેંચવામાં આવેલું હતું. એક હતું ઉત્તર અવંતી અને બીજું હતું દક્ષિણ અવંતી. ઉત્તર અવંતી જે છે એનું પાટનગર હતું ઉજ્જૈન અને દક્ષિણ અવંતી હતું એનું પાટનગર હતું વિદિશા નગરી. આ વિદિશા પણ યાત્રાભૂમિ તરીકે પ્રસિદ્ધિને પામી હતી. જે ધર્મ અશોક તરીકે ઓળખાયા અને પછી જે સ્તૂપોની હારમાળાઓ સર્જાઈ હતી એમાંનું વિશેષ સ્તૂપ જે છે એ આ વિદિશાની અંદરમાં રચવામાં આવ્યા હતા. આજે પણ બિહારની અંદરમાં આ નગરી વિદ્યમાન છે અને અશોકના સ્તૂપો ત્યાં ઘણા બધા આજે પણ મળે છે. હવે કુણાલની ધર્મપત્ની શરદબાળા પણ એ ત્યાંની જ હતી. જે એક આખો પ્રસંગ બની ગયો કે જેના દ્વારા ઇતિહાસની અંદરમાં મહારાજા કુણાલ એક પિતૃભક્ત તરીકે ચિતરાયા. એ વાતની નોંધમાં વિશેષપણે કુણાલ દ્વારા આ જ્યારે અંધાપો પોતે ગ્રહણ કર્યો સામે ચડીને ત્યારે પોતે એક શબ્દ, એક વાક્ય બોલે છે કે પિતૃભક્તિની આજ્ઞા, ભક્તિ એ ફક્ત શ્રીમંતો માટે, ગરીબો માટે નહીં, એ શ્રીમંતો માટે પણ એવી જ છે, એ રાજા માટે પણ એવી જ છે, રાજકુમાર માટે પણ એવી જ છે. આવું દર્શાવવા માટે પણ મારે મારા પિતાની આજ્ઞાને સ્વીકારવી જોઈએ. મહાપુરુષો એ છે કે જે પોતાનો વર્તમાનકાળ જોવા કરતાં પોતે જેવું જીવન જીવશે એના દ્વારા આખી પેઢીનું ભવિષ્ય નિર્માણ થવાનું છે એ વિચાર સૌથી પહેલાં કરશે.
આજે માતા પિતાઓ પણ પોતાની નજર સામે રહેલા બાળકો માટે પણ પોતાના જીવનના કેટલાક ભોગ વિલાસનો ભોગ આપતા પહેલાં 500 વાર વિચાર કરે છે અથવા નથી આપી શકતા. એવા સમયે આ રાજકુમાર કુણાલનું વાક્ય જે છે ને એ આપણે ઘરમાં કોતરી દેવા જેવું છે કે આવનારી પ્રજા એ આપણા જીવનની અંદરમાં જે ઘટ્યું એને જોઈ અને એના ચરિત્રનું નિર્માણ કરશે. આપણે જેવું જીવન જીવશું એના આદર્શ લઈ અને એ પોતાની યથાશક્તિ તે પ્રમાણે જીવન જીવશે. પણ આદર્શ આપણા જીવનનો વ્યવહાર હશે અને એ વ્યવહાર સાચવવા કુણાલ પોતાની આંખનું બલિદાન આપી દે છે. હવે આ જે યુવરાણી શરદ બાળા છે એ અનેક મહાત્માઓના સત્સંગમાં આવે છે, રોજ કુણાલ સાથે બેસે. જે પણ થયું છે એની અંદરમાં ક્યાંય પણ કોઈ રાણીનો વાંક કે રાજાનો વાંક આ બધું જોવા કરતાં આપણે ભવિતવ્યતાનો વાંક જોઈએ, આપણા પૂર્વસંચિત કર્મોને જ દોષ આપીએ. આવું રોજ એ કુણાલ સાથે બેસીને સત્સંગ કરે. પોતાના પતિના દુઃખના નિવારણ અર્થે અવંતીમાં જે મહાત્માઓ પધારે તે મહાત્માઓને વિનંતી કરીને પોતાના પતિ પાસે અવારનવાર લાવતા. પૂર્વેના જે મહાપુરુષો થયા એમના ઐતિહાસિક બનાવની કથાઓ એ જ્ઞાની મહાત્માઓ પતિને સંભળાવતા કુણાલને, અને એમાંથી સાર રૂપે કુણાલ પોતાના મનને એટલું બધું વાળી શક્યા કે એ જમાનામાં એવું કહેવાતું કે પ્રસન્નતાની મૂર્તિ એટલે કુણાલ. જેના હાથમાંથી પોતાનું રાજ્ય ગયું છે, જેના જીવનમાં પોતાની આંખ ગઈ છે, એવી વ્યક્તિ એ પ્રસન્નતાની મૂર્તિ બની શકી ફક્ત ને ફક્ત મહાત્માઓના સમાગમ અને એક સરસ મજાની શ્રાવિકા સમી પત્ની મળી એના કારણે. આપણે અનેકવાર મહાત્માઓના સમાગમને પ્રવચનો લઈએ છીએ. ખાલી એક વિચાર કરીએ, ફેર વિચાર આટલો જ કે કયા લક્ષ્યથી લઈએ છીએ. જો એનો એ સમાગમ અંધ થયેલ કુણાલનું દુઃખ દૂર કરી શકે અને એને પ્રસન્ન ચિત્ત બનાવી શકે તો એ જ સમાગમો, એ જ જીનવાણી આપણા પર કેમ અસર નથી કરી શકતા. આ બાજુ સરસ મજાનું વાતાવરણ બન્યું. કુણાલ પોતાના દુઃખના કમ્પ્લીટ વિસ્મરણમાં આવ્યા અને અધ્યાત્મ પ્રેમી બન્યા. અને હવે એક યોગ જે એના જીવનમાં પૂર્વજન્મથી લઈને આવ્યા હશે એટલે હતો મધુર સ્વર દ્વારા સિતાર વાદનનું એનો આયામ. એટલી સરસ સિતાર વાદન પોતે એ સમયે કરતા હતા. સિતાર લઈને બેસે અને ભજનો ગાય. આ મહારાજા કુણાલની જૈન ધર્મપરાયણતાને આપણે ક્યાંય આપણા ઇતિહાસોમાં વાંચવામાં જ નથી જોઈ, આપણા પ્રવચનોમાં આપણે સાંભળી જ નથી. સુરદાસ, સંત કબીર આ બધાના નામો કેટલા પ્રચલનમાં આપણા જીવનમાં આવ્યા. બીજાના નામો ન લઈએ એવી કોઈ વાત નથી. જ્યાં જ્યાં શુભતા છે તેની અનુમોદના છે જ, પણ જ્યાં આપણા ઘરમાં સૌથી પહેલાં શુભતા આવી છે એનો ઉલ્લેખ ન થાય એ વસ્મું લાગે. ખરેખર આ ચરિત્રની આ વાતને આપણે જીવનમાં યાદગાર રાખવા જેવી કે જ્યારે કોઈ કંઈ બોલે કે ભાઈ આ થયા સુરદાસ તરીકે, અંધ તરીકે કુણાલની જે ભક્તિ જૈન ધર્મ પ્રત્યેની, પરમાત્મા પ્રત્યેની, અધ્યાત્મ પ્રત્યેની જે છે એ આપણા વચનમાં ઠેર ઠેર આવવી જોઈએ. વારંવાર લોકો રીતસર ભજન સાંભળવા માટે આવતા અને એ આમ સિતાર લઈ અને પોતાને જે મનમાં સ્ફુરે એવી તુરંતની રચનાઓ પણ પોતે કરતા. આવા સરસ મજાના કવિ, આવા સરસ મજાના ભક્ત કવિ એ કુણાલ. સમય વીતતો ગયો. એક દિવસ રાત્રિનો પાછલો પ્રહર હતો અને શરદ બાળાએ પોતાના મુખમાં પ્રવેશ કરતા હાથીનું સ્વપ્ન જોયું. એકદમ ઉચ્ચ કોટીનું સ્વપ્ન લાગ્યું. સુગ્ન છે, સન્નારી છે એટલે તરત જાગ્રત થયા. હાથ પગ ધોઈ પાછળના પ્રહરની અંદરમાં પ્રભુ ભક્તિ કરી. સવાર પડી એટલે પોતાના પતિ સાથે સાગરસુરી મહારાજ એ સમયે બિરાજમાન હતા. એ સાગરસુરી મહારાજ સાહેબ પાસે જઈ અને એમણે વાત કરી કે પ્રભુ મને આવી રીતે આવું સ્વપ્ન આવ્યું છે. એ સાગરસુરી મહારાજ 10 પૂર્વધર હતા એટલે એમણે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એમણે કીધું કે પ્રભુ ભક્તિ પરાયણ આત્માઓ તમારે ત્યાં ભાગ્યશાળી કુળ શિરોમણી એવા ભવ્ય આત્માનો જન્મ થશે કે જેના હાથે જૈન ધર્મનો મહાન ઉદય થશે. એટલું જ નહીં પણ એના યોગે ભારત વર્ષ આખું એ જૈન મંદિરમય બનશે. જ્ઞાની મહાત્માના મુખેથી આ સાંભળી અને યુગલને સંતોષ અને ખૂબ આનંદ થયો.
શરદ બાળાએ પણ પોતાના ગર્ભનું સુંદર રીતે પાલન પોષણ કરવાનું શરૂ કર્યું. ગર્ભાવસ્થાનો કાળ સારી રીતે પસાર થયો. 9 માસ ઉપરાંત કેટલાક દિવસો ગયા અને ઈસવીસન પૂર્વે 257માં પોષ મહિનાના શુક્લ પક્ષની અંદરમાં આ સંપ્રતિનો જન્મ થયો. જો કુણાલ નોર્મલ હોત ને તો રાજ્ય મહેલની અંદરમાં સેંકડો દાસદાસીઓ ચાકરી કરતા હોત, પણ અત્યારે ફક્ત થોડીક વ્યક્તિઓ, ધાવ માતા સુનંદા અને ચંદા નામની દાસી, આટલા જ જણા હાજર. ઉપરાંત ત્રીજો મોટો દુષ્કાળ એ સમયે ચાલુ હતો. જે સમયે સંપ્રતિનો જન્મ થયો એ સમયે પણ કુણાલ એ ભજનની ધૂનની અંદરમાં મસ્ત હતા. એ સમયે અકાળ હતો, એટલે પોષ મહિનો હતો, અને તેમ છતાં પણ દુકાળની અંદરમાં પણ અતિવૃષ્ટિ થઈ, અમિવૃષ્ટિ થઈ, અને એના કારણે આખું ને આખું નગર એ આ બાળક તરફ સદભાવવાળું થયું. એના આવ્યાથી, એના જન્મના આગમનથી જ સંપત્તિની વૃદ્ધિ થઈ, અને એક મત એવો છે કે એના કારણે જ આ રાજ્યપુત્રનું જે નામ છે એ સંપ્રતિ રાખવામાં આવ્યું. કારણ કે મહાન સંપત્તિનો ભોગતા થવાનો છે, આવું ગુરુ મહારાજ આગળથી સાંભળ્યું હતું. ભજનની ધૂનો જામતી જાય છે, આનંદ અને ઉત્સવની અંદરમાં આખો દિવસ વીતતો જાય છે. આમ ને આમ સંપ્રતિ 6 મહિનાના થાય છે. આખા રાજ્યની અંદરમાં દુષ્કાળ પૂરો થાય અને ઘાસચારાની અને ધાન્યની એટલી બધી વૃદ્ધિ થઈ કે દરેક વસ્તુઓના ભાવ સુકાળના સમય હતા એના કરતાં પણ ઓછા થવા લાગ્યા. એક વ્યક્તિનું પુણ્ય એ આખા વિશ્વ માટે કેટલું ઉપકારક બની શકે છે. અને હવે સંપ્રતિ સંબંધી વાત, કે જે એક સુરદાસ કવિ તરીકે કુણાલ પોતાના દીકરાને રાજા બનાવવા માટે એક આખો અલગ આયામ અને પ્રયત્ન કરે છે, ધાવ માતાની પ્રેરણાથી. એ પ્રયત્નને જાણવા આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.